હું છું અદલો ને સોરી હું છું વિજય અને હું છું અજય. તો આજે આપણે કરવાના છે જૂની યાદોને તાજા. એમાં આપણે ગેમ રમાડવાનો છે જેનું નામ છે કોથળા દોડ. તો બસ વિડીયોમાં બન્યા રહ્યો, આગળ તમને બધી ખબર પડી જાય. તો મિત્રો આપણી પાસે છે આ 4 કન્ટેસ્ટન્ટ. अब घोड़ों की रेस में गधे भी दौड़ेंगे. તો તમને શું લાગે છે તમે આ ગેમ જીતશો? અરે ભૂકા કાઢી નાખું, જીતવાની તો તમે વાત કરો. તમને શું લાગે વિજય? એલા ભાઈ હું તો આ હે ને બાળપણમાં મારી નિહાળમાં પહેલો નંબર મારો આવતો હતો. આ તો મારા માટે હવે તો હું મોટો થઈ ગયો. અરે વિનયભાઈ આપણે તો તોડી નાખું ફોડી નાખું ને ભૂક્કા કાઢી નાખું. એમ? હા સાહેબ આપણે જોઈ જ લઈ જાવ, આપણે જ પેલા આવીશું. કૂતરા બહુ ભહે છે. તો મિત્રો બધાયનો કોન્ફિડન્સ તો બહુ હાઈ છે, પણ હવે તો અંતે જ ખબર પડશે કે શું થશે, કારણ કે આ ગેમમાં હશે ટાસ્ક સાથે સાથે. જેમ આગળ જતું જશે એમ ગેમનું લેવલ વધતું જશે, એમ રમવું અઘરું થતું જશે. અને આ ગેમમાં છેલ્લે જે કન્ટેસ્ટન્ટ વધશે, જે જીતશે એને મળશે 500 રૂપિયા. हाँ ये कर लो पहले. તો ચાલો હવે આપણે જોઈએ. आहा टमाटर बड़े मजेदार, वाह टमाटर बड़े मजेदार। તો મિત્રો આપણે પહેલો રાઉન્ડ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે. તો અહીંથી પહેલી રેખાથી બીજી રેખા સુધી જે પહેલા 3 પહોંચશે એ વિજય કહેવાશે અને જે છેલ્લે પહોંચશે એ આઉટ ગણાશે. તો ચાલો આપણે વધારે સમય નથી બગાડતા અને રાઉન્ડ સ્ટાર્ટ કરીએ. 1 2 3 સ્ટાર્ટ. गाड़ी स्टार्ट कर. તો મિત્રો આપણો પહેલો રાઉન્ડ પતી ગયો છે અને આપણા વિવેકભાઈ એલિમિનેટ થઈ ગયા છે. તો વિવેકભાઈ તમે કંઈક કહેતા હતા સ્ટાર્ટિંગ. સાહેબ આપણે જોઈ જ લઈ જાવ, આપણે જ પેલા આવીશું. આ હું કહેતો તો સાચું જ કહેતો, પણ આ બધે મારા ભાઈબંધ છે એને હું હારતા જ જોઈ શકતો નથી. અરે ગોલકી નો થામા. તો મિત્રો આપણે વધુ સમય નથી બગાડતા અને બીજો રાઉન્ડ સ્ટાર્ટ કરીએ. ચાલો. તો મિત્રો આપણો પહેલો રાઉન્ડ પૂરો થઈ ગયો છે અને હવે બીજો રાઉન્ડ સ્ટાર્ટ થવા જઈ રહ્યો છે. તો આમાં એક રૂલ છે, આમાં છે ને ઠેકડા નથી મારવાના. આમાં જે ઠેકડા મારશે ને એ આઉટ ગણાશે. આમ હાલીને જવાનું છે ભાઈ, સમજાઈ ગયું? હા. ચાલો મિત્રો આપણે આ રાઉન્ડમાં વધારે સમય નથી બગાડતા અને આ રાઉન્ડ સ્ટાર્ટ કરીએ. હાલો 3 2 1 સ્ટાર્ટ. તો મિત્રો અહીંયા ડિસિઝન લેવું થોડુંક અઘરું થઈ ગયું કે કોણ જીતું, એટલે હવે આપણે જાશું થર્ડ અમ્પાયર પાસે. ઓકે પ્લેયર રિવ્યુ ફોર છેલ્લે કોણ પૈગું તું પ્લીઝ વિડીયોને પ્લે કરજો. ઓ સોરી મારે જ કરવો પડશે, બજેટ ઓછું છે ને. ઓકે સ્ક્રોલિંગ ચાલુ રાખજો, ધીમે 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 ધીમે. ઓકે ખબર પડી ગઈ હોવા છતાં પણ આ વિડીયોને રિપ્લે કરવો છે, કારણ કે થર્ડ અમ્પાયર નામમાં બહુ મજા આવે. ઓકે રિવર્સ રિવર્સ. ઓકે રિવર્સ નાવ પ્લે. ઓકે ખબર પડી ગયા. તો મિત્રો અહીંયા એલિમિનેટ થયા છે વિનયભાઈ. તો હવે તમને કેવું લાગે છે? ક્યાં હુઆ તુમે? કુછ તો બોલો. હા લાલ હવે ખબર છે આવી કઈ ગેમ હોતી હે કઈ. આનાથી શું શીખવા મળ્યું? ખબર હોય કે આપણે હારી ગયા છે તો પણ આપણે ઠેકડા મારવાનું મૂકવાનું નહીં. તો મિત્રો બંધ થાવ ને. તો મિત્રો હવે આપણો ત્રીજો રાઉન્ડ થવા જઈ રહ્યો છે અને તમે પાછળ જોતા હશો કે આંખોમાં પટ્ટી બાંધી રહ્યા છે. તો આ જ છે ત્રીજા રાઉન્ડનું લેવલ અપ. મિત્રો આમાં હશે આંખોમાં પટ્ટી અને આગળ જવાનું હશે અને છેલ્લી વિનર લાઈને પહોંચવાનું હશે. તો જોઈએ આપણે હવે કોણ પહોંચે. તો આર યુ રેડી? ભાઈ મારે એક પ્રશ્ન છે ભાઈ, આમાં અમે જીતી જઈએ તો અમને કેમ ખબર પડે કે અમે જીતી ગયા? નકર તો આમ હોય જ જાવ. રાઉન્ડે તમે તાર જઈ શકો ત્યાં સુધી જાઓ, હું કહે ત્યાં રોકાઈ જજો. હાલો હવે તમને કઈ પ્રશ્ન છે? હાલે હે? તો હવે તમને કઈ પ્રશ્ન? આમાં તો ગમે એમ જવાનું ને ઠેકડા મારતા હા મારતા. તમને મજા આવે એમ. મિત્રો હવે આપણે આના હાથે છે ને થોડોક પ્રેન્ક કરશું. ઓલી લાઈન આવી જાય ને વિનર લાઈન, તો એને આપણે રોકશું નહીં, આગળ જ જવા દઉં, કારણ કે આંખોમાં તો પટ્ટી છે, ખબર તો નહીં પડે. તો ચાલો આપણે રાઉન્ડ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે. 3 2 1 સ્ટાર્ટ. કમોન 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 કમોન. જાઓ જાઓ જલ્દી કરો જલ્દી કરો. જાઓ જાઓ જલ્દી કરો જલ્દી કરો. હજી લાઈન નથી આવી, જલ્દી જાઓ જલ્દી જાઓ. તો મિત્રો તમે જોઈ શકો છો આ બે કન્ટેસ્ટન્ટ ક્યાંથી ક્યાં પહોંચી ગયા છે અને આપણી લાઇનિંગ તો બહુ દૂર વહી ગઈ છે. તો ચાલો હવે આપણે જરીક વિનર ઘોષિત કરી દઈએ. તો મિત્રો ત્રીજા રાઉન્ડના વિનર થયા છે વિજયભાઈ નહીં પણ અંકિતભાઈ. गद्दारी कर बे। ભાઈ એમ થોડું કાલે હે એમ અમને કેમ ખબર કે આ ભાઈ જ વિનર થયો? એમ નો હાલે.
સ્ક્રીનમાં દેખાડો, મારી આંખે તો પાટા. તો હાલો કાંઈ વાંધો નહીં, તમને સ્ક્રીન ઉપર મિત્રો આપણે વિજયભાઈને બતાવી દઈએ. તો મિત્રો આપણા બધા રાઉન્ડ પૂરા થઈ ગયા છે અને આપણા અંકિતભાઈ વિનર થઈ ગયા છે. તો આપણે જે રીતે નક્કી કર્યું હતું કે જે આ ગેમ જીતશે એને 500 રૂપિયા આપવામાં આવશે. તો અંકિતભાઈ પ્લીઝ કમ. 500 રૂપિયા. તો મિત્રો તમને આ વિડીયો જોવાની મજા આવી છે તો આવા નવા વિડીયો માટે ચેનલને શું કરો? સબસ્ક્રાઇબ કરો. શું કે મિત્રો, હું કહેવાનું